હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે આપણે પ્રશ્ન 4માં પ્રકરણ 7નો અભ્યાસ કરવાના છીએ. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. પ્રશ્ન નંબર 1, ₹8,000 એક શરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5%ના દરે મૂક્યા તો 2 વર્ષને અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળશે? સૌ પ્રથમ આપણે પ્રશ્નનો જવાબ લખતા પહેલાં પ્રશ્નના જવાબ કેવી રીતે લખાય એ પણ ખૂબ મહત્ત્વનું છે. માટે આપણે સૌ પહેલાં શું કરીશું, જે પણ માહિતી આપણને આપેલ છે તે પહેલાં આપણે અહીંયા મૂકી દઈશું. જે શોધવાનું છે તે પણ લખી દઈશું. એના પછી આપણે જવાબને પ્રોપર વેમાં શરૂ કરીશું. તો અહીં ₹8,000 એક શરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે આ દરે મૂક્યા છે. એટલે કે આ આપણી કઈ કિંમત થઈ? મુદ્દલ થઈ. એટલે કે આપણું મુદ્દલ, જેને આપણે પી વડે દર્શાવીએ છીએ, તે કેટલી છે? અહીંયા ₹8,000. અહીંયા વ્યાજદર કેટલો આપેલો છે? 5%. વ્યાજદર જેને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? હાર વડે. આ ફક્ત તમને સમજાવવા માટે હું એક પ્રશ્નમાં લખીશ, પછી આપણે સીધું આપણે એના જે પણ દર્શાવવાના પોઈન્ટ્સ એટલે કે પી, આર, એન એ જ આપણે મૂકીશું. આરની કિંમત કેટલી આપેલી છે? 5%. કેટલા વર્ષ માટે મૂકેલ છે? 2 વર્ષ અંતે આપણે કેટલી રકમ મળશે એની વાત કરેલ છે. માટે આપણો સમય દર કેટલો છે? સમય એટલે કે એન કેટલા વર્ષ છે? 2 વર્ષ. આના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળશે તે આપણે શોધવું છે. માટે આપણે શોધવાનું છે અહીં વ્યાજ મુદ્દલ, જેને આપણે દર્શાવીએ છીએ એ વડે. ઓકે, અહીંયા આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરવાની છે, તો આપણે એનું સૂત્ર લખી દઈએ. એ બરાબર પી કૌંસમાં 1 + r/100 ની ઘાત કેટલી થશે? n. પી એટલે કે મુદ્દલ, કેટલી કિંમત આપેલી છે? 8,000. અહીંયા મૂકી દો. કૌંસમાં 1 + આરની કિંમત કેટલી છે? 5%. એટલે 5/100 n એટલે કે વર્ષ. વર્ષ દર કેટલો છે? અહીંયા 2 વર્ષ. તો એની કિંમત થશે 2. બરાબર 8,000, 5 અને 100 આના ઘાત ઉડાવી દઈએ. 20 × 5 = 100. 5 અહીંયા ઉડી જશે. અહીંયા આવશે 1 + 1/20 અને એની ઘાત થશે 2. માટે કે 8,000 × 20 × 20, 20 ને 1 21. કેટલી વખત લખીશું? ઘાત 2 છે માટે કે 2 વખત. 21/20 × 21/20. ઓકે, 0 0 અહીંયા પણ 0 0 ઉડી જશે. 80/2 કેટલા થશે? 40. અને 40/2 કેટલા થશે? 20. 20 × 21 નો વર્ગ કેટલો થશે? 441. 441. અહીંયા 0 મૂકી દઈશું અને 441 × 2 એટલે કે 882. તો આપણો જવાબ કેટલો આવશે? એની કિંમત આવશે ₹8,820. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2, ₹11,000નું 4% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. અહીં આપણને મુદ્દલ કેટલું આપેલ છે? પી બરાબર ₹11,000. વ્યાજ દર એટલે કે આર કેટલું આપેલું છે? 4%. સમય એટલે કે એન કેટલા વર્ષ આપેલો છે? 2 વર્ષ. શોધવાનું શું છે? અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે CI ની કિંમત આપણે અહીંયા શોધવાની છે અને વ્યાજ મુદ્દલ એટલે કે એની કિંમત શોધવાની છે. ઓકે, સૌપ્રથમ આપણે વ્યાજ મુદ્દલ કે એનું સૂત્ર લખી દઈએ. એ બરાબર પી કૌંસમાં 1 + r/100 ની n ઘાત બરાબર. પીની કિંમત કેટલી આપેલ છે? અહીંયા 11,000. 11,000 કૌંસમાં 1 + આરની કિંમત કેટલી છે? 4 વર્ષ. કે 4/100 ઘાત n. n કેટલા વર્ષ આપેલું છે? 2 વર્ષ. બરાબર 11,000 × 100 × 100 ને 4 કેટલા થશે? 104/100. વર્ગ ઘાત 2 છે એટલે કે આને 2 વખત આપણે રિપીટ કરીશું. 3 શૂન્ય અહીંયાથી ઉડાડી દઈએ ઉપર નીચે. બરાબર 11 × 104નો વર્ગ. 100માં 4 વધારે છે એટલે 104 ને 4 કેટલા થશે? 108
4નો વર્ગ 16 એટલે 108 અને 16 10,816 એનો વર્ગ થશે ભાગ્યા 10. 10,816 ગુણ્યા 11 કેટલા થશે? 10,008 0 અને 1 એટલે કે 10,816. 6 7 9 8 11 એટલે કે 1,18,976 ભાગ્યા 10. 10 વડે ભાગીશું તો કેટલી કિંમત આવશે? અહીંયા આગળ શું આવશે? અપૂર્ણાંક આવી જશે 897.6 એટલે કે 11,897.6 રૂપિયા. આ શું છે એની કિંમત આવશે આપણા? આ છે આપણો વ્યાજ મુદ્દલ. ઓકે, હવે આપણે શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજને શેના વડે દર્શાવી છે? CI. CIનું સૂત્ર શું છે? A માઇનસ P. એ એટલે કે આપણે વ્યાજ મુદ્દલ જે આપણે હમણાં જ શોધ્યું છે 11,897.6 એમાંથી આપણે આપણું મુદ્દલ બાદ કરી દઈશું. પીની કિંમત અહીંયા આપણને આપેલ હતી 11,000. ઓકે, અને અહીં આપણે મૂકી દઈશું -11,000. તો આપણો જવાબ આવશે ₹897.6. કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં મેસેજ કરશો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપણા વિડીયોને. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. ₹10,000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. અહીં આપણને મુદ્દલ કેટલું આપેલું છે? P બરાબર ₹10,000. R એટલે કે વ્યાજ દર. વ્યાજ દર કેટલું આપેલું છે? 5%. સમય એટલે કે N બરાબર કેટલું આપેલું છે? 2 વર્ષ. અને આપણે અહીંયા શોધવાનું છે વ્યાજ મુદ્દલ. ઓકે, વ્યાજ મુદ્દલ એટલે કે એકની કિંમત પણ શોધવી છે અને ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને શોધવાનું છે જેને આપણે દર્શાવીએ છીએ CI વડે. સૌથી પહેલાં એનું સૂત્ર લખી દઈએ. મુદ્દલ વ્યાજ મુદ્દલ એટલે કે A બરાબર P કાઉન્સમાં 1 + R ભાગ્યા 100 જેની ઘાત છે N. પીની કિંમત અહીંયા કેટલી આપેલ છે? 10,000 કાઉન્સમાં 1 + Rની કિંમત 5 એટલે કે 5 ભાગ્યા 100. Nની કિંમત છે 2 વર્ષ બરાબર 10,000 ગુણ્યા 100 × 100 100 ને 5 105 ભાગ્યા 100 છે. કેટલી વખત લખીશું? 2 વખત, કારણ કે અહીંયા આપણે ઘાત 2 આપેલ છે. 105 ભાગ્યા 100. એ શૂન્ય અહીંયા ઉડી જશે, આ બંને શૂન્ય પણ ઉડી જશે એટલે આવશે 105 ગુણ્યા 105. 105 કેટલો એનો વર્ગ કેટલો થશે? 105 એટલે કે 110 ને 5નો વર્ગ 25 એટલે કે ₹11,025. હવે અમુક મોટી રકમના વર્ગ શોધવાની શોર્ટકટ ટ્રીક શીખવી તમારે હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવશો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. ₹40,000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. ઓકે, અહીં આપણને પીની કિંમત આપેલી છે ₹40,000 જે આપણું છે મુદ્દલ. વ્યાજ દર આપેલો છે 10% એટલે R બરાબર 10%. સમય એટલે કે N કેટલો આપેલો છે? 3 વર્ષ. CI શોધવાનું છે અને વ્યાજ મુદ્દલ એટલે કે એની કિંમત શોધવાની છે. સૌથી પહેલાં એનું સૂત્ર લખી દઈએ અહીંયા આપણે. A બરાબર P કાઉન્સમાં 1 + R ભાગ્યા 100 ઘાત N. પીની કિંમત અહીંયા આપેલી હતી આપણને 40,000
અને આર એટલે કે વ્યાજ દર આપેલો હતો 10%, એન સમય આપેલો હતો 3 વર્ષ, બરાબર 40,000 કૌંસમાં 100 એકા 100, 100 ને 10 કેટલા થશે 110, 110 ભાગ્યા 100 જેની ઘાત થશે 3, એટલે 40,000 ગુણ્યા 110 ભાગ્યા 100 કેટલી વખત આપણે અહીંયા રિપીટ કરીશું 3 વખત, 110 ભાગ્યા 100 ગુણ્યા 110 ભાગ્યા 100 ગુણ્યા 110 ભાગ્યા 100, શૂન્ય કટ થઈ જશે, આ 3 0 અહીંયા કટ કરીને અહીંયા પણ ઉપર નીચે કટ થઈ જશે. ઓકે, એટલે આવશે 40 ગુણ્યા 11 કેટલી વખત છે 3 વખત, એટલે અહીંયા થશે 11નો ઘન. કેટલો થાય 11નો ઘન 1331, શૂન્ય પાછળ, 4 એકા 4, 4 તરી 12 વધી 1, 4 ને 3 4 તરી 12 ને 13 વધી 1 એટલે થશે 53,240 રૂપિયા. આ કોની કિંમત આવી એની, આનો જવાબ છે આ એ એટલે કે વ્યાજ મુદ્દલ. હવે આપણે શોધવું છે સીઆઈ. સીઆઈનું સૂત્ર શું થશે એ માઇનસ પી. એનો જવાબ કેટલો આવે છે 53,240 માઇનસ પી. પી એટલે કે આપણે મુદ્દલ હતું 40,000 રૂપિયા. બાદ કરતાં કેટલા વધશે આપણને રૂપિયા 13,240. ઓકે, તો આપણા છેલ્લા પ્રશ્નનો જવાબ છે. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને નેક્સ્ટ તમારે કયો વિડીયો જોવો છે તે માટે કમેન્ટમાં જણાવો. થેન્ક યુ.